છેલ્લી આપણે જે ભારત સરકારના આધારથી પહેલા કરી હતી 16મી જનગણના અને આઝાદી પછીની 8મી જનગણના થઈ રહી છે. નેક્સ્ટ મુખ્યત્વે આના એક સંદર્ભ કામગીરી આગળ કરાવી. નેક્સ્ટ જાહેરનામા સમયગાળો જે આપ સમજો છો તેમ આને એક વૈજ્ઞાનિક પછી ઘટના હોય પ્રેઝન્ટેશન પછી ક્વેશ્ચન સેશન રાખી છે. નેક્સ્ટ આપણે એકવાર બેકગ્રાઉન્ડની વાત કરીએ જનગણના તો શરૂ થવાનો છે. પહેલા તબક્કામાં શું હાથ ધરવામાં આવશે, બીજા તબક્કામાં શું હાથ ધરવામાં આવશે? વસ્તી ગણતરી મુખ્યત્વે બે તબક્કામાં કરાય છે. એક તો હાઉસ રજિસ્ટ્રી અને બીજું પીપલ્સ ઇન્યુમરેશન. જે હાલમાં આપણે પહેલો તબક્કો જોઈ રહી છે જૂન મહિનાવાળો, તેમાં મકાનોની ગણતરી થશે, ઘર યાદીકરણ થશે અને વ્યક્તિ વિશેની જે માહિતી પૂરેપૂરી આપણે ગણીએ છીએ સેન્સસ પોપ્યુલેશન એ ફેબ્રુઆરીમાં કરવામાં આવશે 2027માં. સર આપણે કહ્યું કે આમાં ફરજિયાત છે અને બીજા નંબર જે ખોટી માહિતી આપશે એને સજા પાત્ર થશે. તો જે ઘણી જગ્યાએ બીયુના પરમિશન નથી રહેણાંક વિસ્તારમાં, હવે એ લોકો ધારો કે એન્ટ્રી ના કરે તો એના માટે શું પગલાં લેવામાં આવશે? જ્યાં બીયુ પરમિશન નથી, અમુક એવી સોસાયટી છે કે જ્યાં બીયુ પરમિશન જ નથી આપેલું. આપણે એમાં મુદ્દો એવો છે કે મકાન છે, મકાનનો ઉપયોગ શું છે એ જ માહિતી લઈએ છીએ. બીયુ પરમિશન આપણે કોઈ માહિતી માંગતા નથી. આપ એ જાણો છો કે આમાં આપણે સામે કોઈ પુરાવા માંગી નથી રહ્યા કોઈ જ વસ્તુ માટેના, એટલે સામે વેરીફાઈ કરવું એ તો શક્ય નથી. આપ જે કહો છો એ રીતે 2011ની વસ્તી ગણતરી એમાં જે હાઉસ ગણતરી થઈ હતી અને અત્યારની જે 4 પ્રશ્નો છે એ કોને જે અલગ આ વખતે જે નવા મુદ્દા એડ થયા છે એમાં છે એક્સેસ ટુ ઇન્ટરનેટ, સ્માર્ટફોન, બોટલડ વોટર્સ અને તમારા ઘરમાં સૌથી મહત્ત્વનું કે કયું ધાન્ય સૌથી મહત્તમ વપરાય છે. જે 11ની વસ્તી નથી અત્યારે નવા પ્રશ્નો થયેલા છે. સર સરકારી કર્મચારીઓ એટલે ખાસ કરીને શિક્ષકો અને પ્રાધ્યાપકો તેમનું એવું કહેવું છે કે શિક્ષણ કાર્યને અસર પડી શકે છે. આ અસર ન થાય એના માટે કેવા પ્રકારની તકેદારી રાખી છે? તકેદારીનો વિષય એવો છે કે ભાઈ આપણે રાજ્ય સરકાર સાથે આપણા સંકલન કરેલું છે, એટલે આ એક નીતિ વિષયક નિર્ણય રાજ્ય સરકાર પોતે નિર્ણય લેશે. આજે એમાં પ્રશ્ન છે વિષય એવો છે કે આપણે હંમેશા રાજ્ય સરકાર સાથે સંકલન રહીને કામગીરી કરતા હોઈએ છીએ. તો એક નીતિ વિષયક નિર્ણય છે કે રાજ્ય સરકાર નિર્ણય લેશે અને મારી આશા છે કે બધાના સહકારમાં ને બધાના ફાયદા નિર્ણય આવશે. સર એમાં જે કોઈ અધિકારી કર્મચારી નિયુક્ત કરવામાં આવશે એનો સમયગાળો શું રહેશે કામગીરી કરવા માટે? ઓફિસ વર્કમાં કે કન્વીનન્સ આધારિત? એવું અમારે ઘણા બધા ઇનપુટ છે કે અમે પોતે આખો દિવસ નોકરી કરીએ છીએ, તો હવે અમે સાંજે કેવી રીતે કામ કરીએ? દેટ ઇઝ ધ કન્વીનન્સ આધારિત. અવેલેબિલિટી હોવી ના હોવી એના કંઈક રસ્તો નીકળશે એનો તો. સેલ્ફ કોઈ ભરી દે પછી ત્યાં જે સેન્સસ માટે જોડાયેલો જે સ્ટાફ છે એને એ ઘરની વિઝિટ લેવી જરૂરી છે કે નથી? જી બિલકુલ, કારણ કે આપણે જે ડેટા સેલ્ફ ભરીએ છીએ એ ડેટા ખાલી સર્વર તરીકે ડ્રાફ્ટમાં સેવ રહે છે. જ્યારે એ વ્યક્તિ પાછા એન્યુમરેશનમાં જાય, સેલ્ફ આઈડી આપો, જ્યારે વસ્તીના દ્વારા પોતે ડેટા સબમિટ કરે એના સિવાય ડેટા સેવ થતો નથી. માટે વેરિફિકેશન કરવાનું કે વેરિફિકેશન નથી કરવાનું? વેરિફિકેશન એટલે વ્યક્તિ જ્યારે જશે ત્યાં, સપોઝ મારા ઘરે સેલ્ફ વાળો વ્યક્તિ આવે છે તો ત્યારે હું એસઆઈડી આપું છું. ઇફ હી વિશ ટુ વેરીફાઈ હી કેન વેરીફાઈ, બટ સબમિટ ડેટા ત્યાંથી જ થશે. વ્યક્તિનો પોતાનો ડેટા એઝ અ ડ્રાફ્ટ સેવ થશે. તૈયારી માટે થઈને આપણે જે મહેનત કરી રહ્યા છીએ એના માટે પ્રેસ કોન્ફરન્સ થોડીક માહિતી. તેના માટે 15 દિવસ સેલ્ફ ઇન્યુમરેશન જે 17 મેથી શરૂ થશે, 31 મે સુધી ચાલશે અને ઘર યાદી માટે 1 જૂનથી માંડીને 30 જૂન સુધીનો સમયગાળો આપેલો છે. એના માટેના જે 33 પ્રશ્નો છે એ આપ સૌની જાણમાં છે. આપ સૌના વતી નાગરિકોને મારી વિનંતી છે કે આપના ઘરે જ્યારે પણ વસ્તી ગણતરીદાર આવે ઇન્યુમરેટર્સ તો આપ સાચી અને પૂરતી માહિતી આપો. ગયા વખત કરતાં જો આ વખતે આપણે જોઈએ તો ડિજિટલ ગવર્નન્સ તરફ વધારે ભાર આપવામાં આવ્યો છે. એની પહેલ રૂપે એક સેલ્ફ ઇન્યુમરેશન પોર્ટલ પણ શરૂ કરવામાં આવેલું છે, જેમાં દરેક નાગરિકો પોતે જ પ્રોએક્ટિવલી એમાં ભાગ લઈને પોતાની માહિતી આપી શકે છે. જે માટે se.gov.in કરીને પોર્ટલ છે જે 15 દિવસ માટે અવેલેબલ રહેશે. આપના વતી સૌ નાગરિકોને વિનંતી છે કે આનો મહત્તમ ઉપયોગ કરે, જેના કારણે ડેટા વધુ સારો અને ઝડપી મળી શકે. આ માટેના 33 પ્રશ્નોનું પણ સામે માહિતી અવેલેબલ છે. આપ સૌના સહકારથી મને એવું લાગે છે કે આપણે વસ્તી ગણતરીની માહિતી સચોટ અને ઝડપી પૂરી કરાવી શકીશું. સર, કોર્પોરેશન અને ગ્રામ્ય વિસ્તારો માટે કેટલી ટીમ તૈયાર છે, કેટલી ટ્રેનિંગ થઈ ચૂકી છે અને જો પર ડેની વાત કરવામાં આવે આઈડિયલ સિચ્યુએશનની તો શું લાગી રહ્યો છે કે કેટલા ડેટા છે આવી શકશે?
જોઈએ તો આપણી પાસે કુલ 17 મહાનગરપાલિકા છે, 34 જિલ્લા છે. તો બંનેમાં સુપરવાઇઝર ઇન્વર્ટર બંને થઈને અંદાજિત 1,10,000થી વધુ સ્ટાફ આમાં જોડાયેલો છે. તેમની પાસે 30 દિવસનો સમયગાળો છે, જેમાં અંદાજિત પર ઇન્યુમરેટર 700થી 800 વ્યક્તિનો ડેટા એમણે કવર કરવાનો હશે. તો 30નો ડેટા એમને સફિશિયન્ટ છે. અને મારી ગણતરી એવી પણ છે કે જેના આધારે જો BLO કે એ લોકો જો અંદર લાગેલા હોય તો આ ડેટા વધારે જલ્દી પૂરો થઈ શકે એમ છે. સર, SIRની જ્યારે કામગીરી શરૂ થઈ ગઈ તો કેટલાક કર્મચારીઓ ને અનેક પ્રશ્નો આવ્યા હતા, કામનું ભારણ થઈ ગયું હતું અને ઘણી વખતે આ પ્રશ્નો આવતા હોય છે. તો જ્યારે જે પણ કર્મચારીઓ આમાં લાગ્યા હશે વસ્તી ગણતરીની અંદર, તો આ વિષય ઊભા ન થાય એની માટે વિભાગે કોઈ કાળજી રાખી છે? એના માટે મુદ્દો એ છે કે એમના માટે જે પણ કાર્યવાહી છે એ જો એમને એકદમ સચોટ રીતે ખબર હોય તો સૌથી સારું થાય છે. એટલે એના માટે વિભાગ તરફથી હાલમાં તો ઇન્ટેન્સ ટ્રેનિંગ ચાલી રહી છે કે જે 2 વીક સુધી ચાલશે. એકવાર એમને એમના પ્રશ્નો જવાબો ખબર હોય તો એમના માટે એ કામ કરવું ઘણું ઇઝી થાય છે. એમની ગાઈડલાઇન જે પણ ગણો એકદમ સ્પષ્ટ છે કે ભાઈ એમણે માત્ર 33 પ્રશ્નોના જવાબ લેવાના છે અને ડેટા અપલોડ કરવાના છે. એટલે આપ જે માનો છો એવું કોઈ ભારણ એમની પર એવું મને લાગતું નથી. ગણતરી કેટલા તબક્કામાં કરવામાં આવશે? સર, મારું ટ્રાન્સલેટ કેવી રીતે કરશો હિન્દીમાંથી આ વખતે? પ્રોસેસ છે તમારી છે ને એમાં આ વખતે શું નવું જોવા મળશે? નિયમ 15 હેઠળ વ્યક્તિગત ડેટા હંમેશા ગુપ્ત રાખવામાં આવે છે, જે પાછા આપણે ક્લિયર કરે છે. જેને સસ્ટેન પ્લાન સૂચિબદ્ધ કરેલું છે. એના માટેના એક એક્ટ છે, રૂલ છે, સેન્સસ એક્ટ 1948 મુજબ એ નિયમો થયેલા છે. સેન્સસ રૂલ્સ હવે બધાને આમંત્રણ આપો જમવા માટે. થેન્ક યુ.